તો નમસ્કાર અને બ્લોગ નંબર 17માં બધાનું સ્વાગત છે. ઉર્જા કાલ કરતાં પણ વધારે લઈને આજે પાછા આવી ગયા છીએ 1% બેટર એવડે ચેનલનો આજે છે 17મો દિવસ અને 17મો દિવસ હોવાથી આપણે આ રોજનો જે બહારનો વ્યૂ જે આપણે જોઈ રહ્યા છીએ તમને પણ આજે બતાવું આવી રીતનો કંઈક દેખાય છે. અને વહેલા ઉઠી ગયા હોવાથી આજે વિચાર્યું કે કેમ એક મોર્નિંગ વોક ઉપર નીકળીએ. કેટલા ટાઈમથી જે આપણે જવાનું મન હતું એને આપણે આજે કમ્પ્લીટ કરીશું. કલેન્જીના બૂટ પહેરીને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બહાર ચાલવા માટે ગયા. ફ્રેશ એર અને ફ્રેશ વાતાવરણ જોઈને મજા આવી અને ખૂબ જ આપણે નેચરને પણ એન્જોય કર્યું જે આપણે રોજ કરીએ છીએ એ પ્રમાણે. હોસ્ટેલ આવીને નોર્મલ સ્ટ્રેચિંગ અને નોર્મલ એક્સરસાઇઝ જે રોજ કરીએ છીએ તેને આપણે રેગ્યુલર રીતે કમ્પ્લીટ કરી. સ્લો જમ્પ, સાઇડ જમ્પ, ક્ની જમ્પ્સ, પાવર લંજીસ, નોર્મલ પુશઅપ, ટ્રાઇસેપ પુશઅપ અને બાયસેપ પુશઅપ આ બધું કમ્પ્લીટ કરીને આ છે આપણી કિલિંગ બેગ જે તમે જોઈ રહ્યા છો. અને આ એટલા માટે કારણ કે આવતા મહિને આપણે પાછી જઈશું કેટલે પહોંચી અને ઓફિસે જવા માટે રેડી થયા. ઓફિસે ગયા અને ત્યારબાદ ઓફિસે પહોંચીને ડેઇલીનું ઓફિસનું કામ અને એડિટિંગનું કામ આપણે રાબેતા મુજબનું ચાલુ કર્યું. અને ત્યારબાદ મુમુક્ષુભાઈ આપેલું સફરજનને એન્જોય કરતાં કરતાં આપણે વ્લોગ એડિટિંગનું કામ કમ્પ્લીટ કર્યું. અને આ એક આરતી છે જે તમે એન્જોય કરો. આરતી એન્જોય કરીને અને ફ્રેશ આખા થઈને આપણે થોડીક વાર મમ્મા પાસે બેઠા અને બસ ત્યાંથી નીકળીને અને ભાઈ માટે સેન્ડવિચ પાર્સલ કરાવીને આપણે નથી ખાતા તો ઓછું ખાઈએ છીએ બહારનું એટલા માટે હોસ્ટેલ આવ્યા. હોસ્ટેલ આવીને રેગ્યુલર આપણું વાંચવાનું અને લખવાનું કામ આપણે કમ્પ્લીટ કરીશું. અને ઉદયાસ્ત દિવસે દિવસે વધારે ઇન્ટરેસ્ટિંગ થતી જાય છે અને ત્યારબાદ વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થાય છે. તો આજ માટે આટલું જ. આવતીકાલે ફરી મળીશું. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે.